અરે બાપ રે બાપ, લાલ ઘોડો. અરે અરે, જોવો તો ખરી મિત્રો. તો આ છે 551 આઈસર. આપણે વાત કરીએ અહીંથી શરૂઆત ટાયરેથી જ કરીએ તો આગળના ટાયર 750/16 છે. જે પાછળના ટાયર છે તે 14/9/28 છે. એન્જિનની વાત કરીએ તો 3000 સીસી છે, 3300 સીસીનું એન્જિન છે. મિત્રો બીજી ખાસિયતની વાત એ છે કે જ્યારે આપણે ટ્રેક્ટર હાંકતા હોય ત્યારે આપણે પગમાં તડકો બહુ લાગે, તો તેની માટે થઈને આ ગાર્ડ આપેલું છે. તો મિત્રો એ આપણે આગળ જઈએ. સીટ આરામદાયક. ઓહો, ક્લચ તો હાવ પાણીની જેમ. જોવો મિત્રો, ક્લચ હાવ ફ્રી છે. એક અંગૂઠે કરી લઈએ ને ક્લચ, એટલો ફ્રી. તો મિત્રો એવાની અંદર વાત કરીએ પાવર સ્ટેરિંગ. જે બંને હોર્ન છે તે આપણે પહેલાં તો અહીંયા જ જોતા હતા. એ સ્ટેરિંગની અંદર પણ હોર્ન આપેલું છે. બીજું, આ ગિયરની વાત કરીએ તો હાઈ, લો અને મીડિયમ ગિયર આપેલા છે. પીટીઓ, તો પીટીઓ મિત્રો ડાયરેક્ટ પણ છે. આ પીટીઓ ડાયરેક્ટ અને ગિયર પણ છે, ગિયર ઉપર છે પીટીઓ. તો પીટીઓની વાત કરીએ તો આ 540 આટા અને પ્લસ ગિયર ઉપર તમારે જેટલી સ્પીડમાં હાંકવું હોય એટલું. રિવર્સ પીટીઓ પણ છે. બીજું, આની કેપેસિટી, હાઇડ્રોલિકની કેપેસિટીની વાત કરીએ તો 2000 કિલોની લીપની કેપેસિટી છે. ટાંઢાની વાત કરીએ તો મિત્રો આમાં કંઈ ક્રાઉન પ્રીમિયરમાં કોઈ દિવસ કંઈ થતું નથી. બીજું કે આપણે મોબાઈલ માટે થઈ અને સાઈડમાં હે ને પેટી પણ આપેલી છે. તેની અંદર ચાર્જર પોઈન્ટ આપેલો છે. મોબાઈલ રાખવા માટે પેટી પણ આપેલી છે. ને ટૂલ બોક્સની વાત કરીએ તો મિત્રો ટૂલ બોક્સની વાત કરીએ તો અહીંયા પાના માટે કીટ પણ આપેલી છે. બરાબર. તો મિત્રો અમે પહોંચી ગયા છે ગાત્રા ટ્રેક્ટર પોરબંદર.